યોજાય છે ત્યારે અમદાવાદના ટાગોર હોલમાં પણ વિશ્વ મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પલ્સ ફાઉન્ડેશન તથા ગૌરવ સેનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આમંત્રિતો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા. ખાસ મહિલાઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરનારી મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. આ કાર્યક્રમમાં ફેશન શો, ડાન્સ સહિતની પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી. નોંધનીય છે કે ફલક ફાઉન્ડેશન બાળકો અને મહિલાઓને લગતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. ये जितने भी लोग यहाँ पर महानुभाव बैठे वो सब आगे से क्यों भाई कहूँ फाउंडेशन में જેટલા બી મેમ્બર છે હું તો ખરેખર વુમન છે કે કહેવાનું ફલક ફાઉન્ડેશન એક અમારું એક એનજીઓ ચાલે છે. એના દ્વારા મહિલા દિવસે જે બી મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સારા કાર્યો કર્યા હોય એને અમે લોકો એવોર્ડથી નવાજ્યા છે. એની સાથે ગૌરવ સેના કરીને સંગઠન છે એનો હું હાલમાં ઓલ ઓવર ઇન્ડિયાનો પ્રમુખ છું. અમે ઓલ મહિલાઓને જે બી સારી ગુજરાતની એનું બી અમે લોકોએ સ્વાગત ગૌરવ સેનાનું ફલક ફાઉન્ડેશન દ્વારા રાખેલ છે. કેટેગરી રાખી છે? કેટેગરીમાં ડાન્સિંગ છે, સિંગિંગ છે, ફેશન શો છે, નાના બાળકોનું એ ટાઈપના દરેક ટાઈપના શો રાખેલા છે. સર, ગૌરવ સેના એ રાષ્ટ્રવાદી સંગઠન છે અને રાષ્ટ્રને સમર્પિત છે, જેમાં મહિલાઓ, બાળકો અને યુવાનો માટે વિશેષ આપણે કામ કરી રહ્યા છીએ અને સમાજ સેવામાં એક પોઝિટિવ સંદેશો પહોંચે એવા અમારા નમ્ર પ્રયાસ છે. મુખ્ય પ્રવૃત્તિમાં અમે આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં મહિલાઓને સ્વનિર્ભર કરવી, બાળકોને સારા સંસ્કાર સાથે દેશ સેવાની ભાવના જગાડવી અને યુવાઓને રોજગારી અને અન્ય તાલીમના વર્ગો અને એમને માર્ગદર્શન આપવા.